આજે વાત કરવાની છે એક એવા અધિકારીની કે જેમણે એસએમસીમાં ડંકો વગાડ્યો હતો। એસએમસીમાં તેમની આગેવાનીમાં બુટલેગરોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। જે રીતે તેમણે છેલ્લા થોડાક સમયમાં એક બાદ એક રેડો પાડીને ગુજરાતનો ઐતિહાસિક દારૂ પકડ્યો તેવા નિર્લિપ્ત રાયની, જેમાં ગુજરાત સરકાર દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ને એસએમસીના ડીઆઈજી નિર્લિપ્ત રાયને હવે મહત્વની અને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। તેમને રાજકોટ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા છે। નિર્લિપ્ત રાયને રેન્જ આઈજી બનાવ્યા બાદ પાટીદાર સમાજના યુવા આગેવાનોની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે। આ મામલે પાટીદાર યુવા આગેવાન નિખિલ ડોંગા અને અલ્પેશ કથિરિયાની સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા સામે આવી છે। સૌપ્રથમ તો આ જે પોસ્ટિંગ થયું છે નિર્લિપ્ત રાયનું, તેને લઈને નિખિલ ડોંગા શું લખી રહ્યા છે તો એકવાર તેના પર નજર કરીએ તો તેઓ કહી રહ્યા છે, એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસ કર્યા છતાં પણ જાંબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબને રાજકોટ જિલ્લામાં થતી રેન્જ આઈજી તરીકેની બદલી ના રોકાવી શક્યા। આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં અંતિમ નિર્ણય વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયા મુજબ જ લેવામાં આવે છે। નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા છે કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ થશે। હવે જે રીતે નિખિલ ડોંગાએ આ સૂચક વાત, આ સાંકેતિક પોસ્ટ કરી છે તે કોને લઈને કરી છે તેને લઈને કોઈ સ્પષ્ટતા આ પોસ્ટમાં કરવામાં નથી આવી, પરંતુ તેઓ કહી રહ્યા છે કે ગોંડલમાં ગુંડારાજ ચાલી રહ્યો છે અને તેને ખતમ કરવા માટે હવે નિર્લિપ્ત રાય આવી ચૂક્યા છે। સાથે જ આને લઈને પાટીદાર સમાજના પાસના યુવા નેતા અલ્પેશ કથિરિયાએ પણ જે પોસ્ટ નિખિલ ડોંગાએ લખી છે તેને રિપોસ્ટ કરી છે અને સાથે અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર, તે પ્રકારની વાત તેમણે કરતા જે વાત સોશિયલ મીડિયાના માધ્યમથી આ નેતાઓ દ્વારા કરવામાં આવી છે તેના કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે જોવાનું રહ્યું કે રાજકોટ રેન્જ આઈજી તરીકે ત્યારબાદ રાજકોટમાં શાંતિ સલામતી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કઈ રીતના પ્રયત્નો તેમના દ્વારા કરવામાં આવે છે। આમ તો કહેવાય છે કે જ્યાં જ્યાં નિર્લિપ્ત રાય જતા હોય છે ત્યાં અસામાજિક તત્વો અને ગુનેગારો છે તેઓની ઊંઘ હરામ થઈ જતી હોય છે। ત્યારે હવે રાજકોટમાં આવનારા સમયમાં એક શાંતિ સલામતી સ્થાપવા જતી હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે।